तो हेलो गाइस, कैसे हो आप सब लोग। आई होप कि आप सब लोग अच्छे होंगे। तो હમણાં અમે પાછા ગુજરાતમાં આવી ગયા છીએ। પાછા ગુજરાતમાં જતા પણ અમે ગુજરાતના અમારા ગામડે પાછા આવી આવ્યા છીએ સુરતથી। અને ઘણા બધા દિવસથી વિડીયોઝ નથી આવતા, પણ પ્રોબ્લેમ એક છે કે વિડીયોઝ બનાવતો નથી। અને શું કામ નથી બનાવતો કે મારે 10માની એક્ઝામ હતી અને એક વખત તો ફેલ થયો, પણ બીજી ફેર પરીક્ષા દેવાની હતી, એટલા માટે થોડુંક વાંચવા માટે મેં વિડીયોઝ ડ્રોપ કરી દીધા હતા અહીંયા જ। અને તમે જોઈ શકો છો કે બહુ ઝાઝા ટાઈમ પહેલાં મેં ગીરનો વિડીયો નાખ્યો હતો અને એમાં પણ રીચ કે વ્યૂઝ નહોતા આવ્યા। અને પહેલાં જે રેગ્યુલર વિડીયોઝ બનાવતો હતો તે રીચ અને વ્યૂઝ બધી જતા હતા। પણ હમણાં તમને પછી પાછા અને ન્યૂ વ્લોગ ગુજરાતી બધા જોવા મળી જશે। અને ઇન્ફોર્મ કરવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો હતો કે હવેથી પાછા વિડીયોઝ આવવા મળશે। ઘણા બધા મહિના થઈ ગયા, પહેલાં આપણે વિડીયોઝ બનાવતા હતા, હવે બંધ કરી દીધા કેમ કે સુરતથી ગામડે આવ્યા હતા અને ચોમાસું હતું। અને ચોમાસા પછી શિયાળો પણ વયો ગયો અને ઉનાળો વયો ગયો, હવે ઉનાળો જવાનો છે। તો પાછા રેગ્યુલર વિડીયોઝ ચાલુ કરી દેવા છે અને તમે બસ આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને આપણે વિડીયોઝ બનાવવા રાખશું। તો ઇન્ફોર્મ કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે। તો ગાઈસ, તમે બધા મારી હારે જોડાયેલા છો એટલા બદલ તમારો બધાનો આભાર। અને આપણે ઘણા બધા 6000ની આસપાસ રીચ તો મળી છે જવા, પહેલાં જાતી હતી, પણ અત્યારે એક વિડીયો અપલોડ નથી કર્યો। આ વિડીયો અપલોડ કર્યા પછી ખબર પડે કે આપણું ચેનલ સ્ટક થઈ ગયું છે કે પછી હજી પણ રીચ ઓર ઇમ્પ્રેશન ભેજે છે યુટ્યુબ। તો ચાલો ગાઈસ, આ વિડીયો ઇન્ફોર્મ માટે વિડીયો બનાવ્યો હતો અને જે જોયો તમે ગામડામાં શું જોવો। અને એ વ્લોગમાં જે તમને બધા ઘરને આ ઘરમાં આ મારો ડોર છે, ડોરની પાછળ આ ડોર છે અને વિડીયો બનાવું છું, અહીં બધા રહે છે। પણ પ્રોબ્લેમ એક હતો કે અહીંયાથી અહીંયા આવ્યા અને પછી 10મું હતું, પરીક્ષા દેવાની હતી, વિડીયોઝ બનાવું તો એની ઉપર ટાઈમ નહોતો લાગતો। અને મોટો પ્રોબ્લેમ તો એક આ ચશ્મા આવી ગયા નંબર, અને અચાનક જ દેખાતું બંધ થઈ ગયું હતું ત્યાં સુરત જ દ્વારગામ હતા ત્યાં। પણ ત્યાંથી અહીંયા આવ્યા ને પછી વિડીયોઝ બનાવ્યા, કંઈ દેખાતું નહોતું તો વિડીયોઝ તો તોય બનાવ્યા। એડિટિંગ રાતે કરીને આંખોમાં નંબર આવી ગયા છે। મોટે તો આ જ એક પ્રોબ્લેમ લાગી ગયો કે પછી કીધું હવે વિડીયોઝ બનાવવું તો નંબર વધતા જાય છે અને એડિટિંગ કરું તો પણ નંબર વધતા જતા હતા। ચશ્મા પહેરું તો નંબર તો વધતા જ જાય છે। પછી કીધું કાંઈ નહીં, હાલો જોઈ છે, એક ફેર ટ્રાય મારી જોયું હજી એક ફેર। જો ગાઈસ તમે બધા મને સપોર્ટ કરો તો આપણે સોશિયલ મીડિયામાં થોડું ઘણું નામ કમાઈ। ગાઈસ, સપોર્ટ કરવાનું તમારા હાથમાં છે અને હું તો સારા કોન્ટેન્ટ ને વ્લોગ તમને મળતા રહેશે। આજથી કાલથી બનાવવાનું ચાલુ કરું છું। 10માનું રિઝલ્ટ આવવાનું છે, કાલે કીધું હતું કે આવશે પણ કાલે નથી આવ્યું, હવે આવે તે સાચું। જો આપણે 10મું પાસ થઈ જશું અને 11મામાં આવી જશું તો ગાઈસ તમારા માટે વિડીયોઝ અને બનાવું છું। વિડીયોઝ તો ઘણા બધા બનાવીશું અને વ્લોગે બનાવીશું। તો જો પાસ થઈ ગયો તો, અને જો ફેલ થયો તો પછી કામે જવા માટે ટાઈમ નથી મળતો પછી વિડીયોઝ બનાવવાનો। અને એક તમારા માટે સરપ્રાઈઝ છે, અમે સુરતથી આવ્યા પછી અમે એક વસ્તુ અહીં ખરીદેલી છે ગામડે, અને ત્યાંના પછી તમને બધાને અત્યારે જ ગામડે છીએ, એ થોડુંક સિટી છે, નાનું મોટું આજુબાજુમાં છે, પછી ત્યાં હોત તમને બધા વ્લોગ જોવા મળશે કેમ કે ત્યાં અમે એક વસ્તુ બનાવી છે અને ત્યાં જ અમે રહેવાના છીએ પછી, એટલે ખબર તો પડી ગઈ છે કે કેવું। પણ એ જોવા માટે તમે વ્લોગમાં બના રહેજો। હમણાં થોડાક જ દિવસમાં રેગ્યુલર વ્લોગ ચાલુ કરું છું